ભાવનગરના ખેડૂતે ડુંગળીના પાકમાં પશુઓ ચરાવ્યા। મહુવામાં ડુંગળીના નીચા ભાવેથી કંટાળીને પાકનો નાશ કરવામાં આવ્યો। ડુંગળીની માત્ર 60 થી 350 રૂપિયા ભાવ મળી રહ્યા છે। કમોસમી માવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળી ગયું છે। નબળી ગુણવત્તાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ડુંગળીના ભાવ તળિયે આવતા ખેડૂતો હતાશ બન્યા છે। 4 વીઘાની ડુંગળી કરી છે, એમાં કાંઈ ભાવ મળ્યું નથી અને ખાતર પોતર નાખ્યું, દવા નાખી, બધું કર્યું અને કોઈ વસ્તુનું 1 પૈસાનું ઉત્પાદન નથી લીધું અને એમાં લાખ રૂપિયાની તો ખોટ ગઈ છે। એમાં દાડિયા દપાડિયા કરીને લાખ રૂપિયાની ખોટ ગઈ છે। એમાં કઈ નુકસાન હોયું નથી ને મોવામાં લઈ જાય તો કે કંતાની ટેવલી ઓલી થેલી પ્લાસ્ટિકની થેલી નહીં હાલે, ઓલી થેલીઓ હાલશે। તો પૂરતો ભાવ ન મળતા તો અમારે ઘેટા બકરા સારી કીધા છે। તો ડુંગળીના ઓછા ભાવ મળતા તળિયે ભાવ જતા હવે ખેડૂતો હતાશ બન્યા છે અને કમોસમી માવઠાને કારણે પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને હવે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ છે, કેમ કે 4 મહિનાની આ મહેનત અને ત્યારબાદ મહેનત પર પાણી ફરી વળતા ભાવ તળિયે રહેતા હવે ખેડૂતો હતાશ બન્યા છે। નબળી ગુણવત્તાથી ખેડૂતોને હવે ભારે નુકસાન થઈ રહ્યું છે। ડુંગળીના ભાવ તળિયે આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તમામ જે આ પાક છે તેનો નાશ કરવામાં આવ્યો છે। પશુઓનો ચારો જે છે તે ચરાવી દેવામાં આવ્યો છે। ભાવનગરના ખેડૂતોએ આ પોતાની વ્યથા વ્યક્ત કરી છે।